તમે આ ફાસ્ટ પેસ્ડ લાઈફમાં ક્યાંક ખોવાઈ તો નથી ગયા ને? હું કેટલાય ટાઈમથી જોતી હોઉં છું કે લોકોને ફાસ્ટ રિઝલ્ટ જોઈએ છે, ફાસ્ટ વેઇટ લોસ, ક્વિક ફિક્સ, ક્વિક રિઝલ્ટ્સ, પણ આવું ના થાય. આ પહાડો તમે જોઈ રહ્યા છો, આ પીક અને સ્ટ્રેન્થ ક્રિએટ કરતા એમને હજારો વર્ષો લાગી જાય છે. જે લોકો ફાસ્ટ પ્રોસેસની પાછળ બ્લાઇન્ડલી ભાગે છે એ લોકો આ પ્રોસેસમાં પોતાની મેન્ટલ પીસ અને હેલ્થ બંને ખોઈ બેસે છે. જે લોકો પેશન્સલી ધીરે ધીરે સમજી વિચારીને આગળ ચાલે છે એમના રિઝલ્ટ પરમેનન્ટ હોય છે. સ્લોઈંગ ડાઉન એ કોઈ હાર નથી, તમારી મેચ્યોરિટી છે. તમારા બોડીને કોઈ ક્રેશ ડાયટની જરૂર નથી, પણ પેશન્સની અને કન્સિસ્ટન્સીની જરૂર છે. It's enough if you are just 1% better than yesterday. ઉતાવળમાં આ પ્રોસેસને એન્જોય કરવાનું ના ભૂલો જે તમને હેલ્ધી બનાવી રહી છે. તમારી હેલ્થનું પણ કંઈક આવું જ છે. ઇટ ઇઝ અ સેક્રેડ જર્ની, નોટ અ 100-meter sprint. The best views, the strongest foundation and the healthiest bodies are always built slowly. જો તમે પણ એવું જ માનતા હોય કે સસ્ટેનેબિલિટી બીટ્સ સ્પીડ, તો આ રીલને એવા ફ્રેન્ડ્સ જોડે શેર કરો જે શોર્ટકટના ચક્કરમાં પોતાની જાતને હેરાન કરી રહ્યા છે.